તો સમાચારમાં આગળ વાત કરી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સમગ્ર દેશભરમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી રહી છે। ત્યારે ચૂંટણીને દરેક પક્ષ પોતાના સંગઠન મજબૂત બનાવવા કામ કરી રહ્યું છે। ચૂંટણી જીતવા એડીચૂંટણીનો જોર લગાવવામાં તૈયારી દર્શાવી રહ્યા છે। ત્યારે ડભોઈ તાલુકામાં છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આવતું હોય ત્યારે ડભોઈના શિનોર 4 રસ્તા પાસે નર્મદા પાર્ક ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને છોટાઉદેપુર લોકસભાના ભાજપ ઉમેદવાર જસુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કાર્યાલય ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે। જેવી સમગ્ર દેશ ભાજપની વેલકમ પાર્ટી અગાઉ યોજાઈ હતી। કોંગ્રેસ કાર્યકરો અને મોટા નેતાઓ ભાજપમાં જોડાયા છે। લોકસભાની ચૂંટણીનું કાલે ચૂંટણી પંચ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું। 7મી મે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી છે। અમારા ઉમેદવાર જસુભાઈ રાઠવા આજે દર્ભાવતી નગરીમાં પધાર્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે ઉમેદવારને કંઈક ભેટ આપવી પડે। આજે તાલુકા પંચાયતના 5 કોંગ્રેસના અને 1 અપક્ષ સભ્ય ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે। એમ કરીને 6 સભ્યો સાથે કુલ 20 તાલુકા પંચાયતના સભ્યોમાંથી 19 સભ્યો ભારતીય જનતા પક્ષના થઈ ગયા છે। નગરપાલિકામાં પણ 1 સભ્ય જોડાયા છે, એટલે કે નગરપાલિકામાં 36માંથી 23 સભ્યો ભારતીય જનતા પક્ષના થયા છે। જિલ્લા પંચાયતમાં ડભોઈ વિધાનસભામાંથી એકમાત્ર સોનલબેન પટેલ કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા હતા, આજે એ પણ ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી, ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ, પ્રદેશ પાર્લામેન્ટરી અને કેન્દ્રીય પાર્લામેન્ટરી દ્વારા છોટાઉદેપુર લોકસભા માટે મારા નામની પસંદગી કરવામાં આવી છે। ત્યારે હું શીર્ષ નેતૃત્વનો ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આ જે મારા ઉપર અદના કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ મૂક્યો છે એમાં ખરા ઉતરવાના પ્રયત્નો કરશું અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે છેવાડાના માનવીનો વિકાસ, સર્વાંગી વિકાસ માટેની જે યાત્રા યજ્ઞ છે, યજ્ઞમાં સહભાગી થવા માટેના અમે સૌ સાથે આગેવાનો મળીને પ્રયત્ન કરીશું અને સહભાગી થઈશું। આજના તબક્કે ડભોઈ વિધાનસભાની અંદર આદરણીય ધારાસભ્ય શ્રી, આદરણીય જિલ્લા પ્રમુખ શ્રી, આદરણીય સંયોજક શ્રી, તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ અમારું સ્વાગત કર્યું તે બદલ આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા કી। લોકસભાની ચૂંટણીનું